जीवन का करना। हनुमान ज्ञान जय हनुमान ज्ञान गुण सागर। जय कपीस तिहुँ लोक उजागर। जय कपीस तिहुँ लोक उजागर। रामदूत अतुलित बल धामा। रामदूत अतुलित बल धामा। अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी। महावीर विक्रम बजरंगी। कुमति निवार सुमति के संगी। कुमति निवार सुमति के संगी। कंचन बरन विराज सुबेसा। कंचन बरन विराज सुबेसा। कानन कुंडल कुंचित केसा। कानन कुंडल कुंचित केसा। हाथ वज्र अरु ध्वजा विराजे। હમણાં તારા તૂફાનો બહુ વધી ગયા છે. આજથી ઘરની બહાર નીકળવાનું બંધ, સમજો ને? બહુ તોફાની થઈ ગયો છે. બેસ, જ્યાં સુધી નદીએથી સ્નાન કરીને પાછી ન આવું ત્યાં સુધી અહીં જ બેસજે. અને જરા જો આડો અવળો થયો ને તો યાદ રાખજે, તને ઊંધો લટકાવી દઈશ. તો ઝૂલા ઝૂલવાની બહુ મજા આવશે. ચૂપ, નટખટ નહીં તો. अंजनी, अंजनी, ओ अंजनी, ક્યાં ગઈ હશે? ઘરમાં કોઈ દેખાતું કેમ નથી? મારી માને તુંકારે બોલાવનાર તમે કોણ? મને ન ઓળખ્યો? હું તારો પિતા પવન છું બેટા. પણ મેં તો મારા પિતાને હજી સુધી જોયા જ નથી. ક્યાં હતા તમે? કોની સાથે વાતો કરી રહ્યો છે બેટા? અંજની, સ્વામી, આ અમારો બહાદુર દીકરો અમને પોતાનો બાપ માનવા તૈયાર જ નથી. બેટા, આ તારા પિતા છે, પ્રણામ કર એમને. પિતાજી, તમે તો પવન દેવતા છો. કોઈ પણ જાતની રોકટોક વગર ત્રણેય લોકમાં ઉડીને જઈ શકો છો. હા દીકરા, પિતાજીની માફક પવન પુત્ર પણ ઉડીને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. સાચે જ પિતાજી? સ્વામી, આ બધું શું છે? ચારે કોર અંધકાર, સૂર્ય દેવતાનું તેજ એકાએક ક્યાં હણાઈ ગયું? સ્વામી ઇન્દ્રનો જય હો. એક નાનો વાંદરો સૂર્યદેવને મોઢામાં ગળી ગયો. મૃત્યુ લોકના એક પશુની આ હિંમત! એ વાનર, સૂર્યને મોઢામાંથી બહાર કાઢ. હું કહું છું કાઢે છે કે નહીં? તો જોયું છે અમારું વજ્ર? લે! બેટા, શું થયું તને? બેટા, મારા લાલ, શું થયું તને? કોણે તારા હાલ કર્યા? કોણે તારા હાલ કર્યા? સ્વામી, સ્વામી, ક્યાં છો તમે? અંજની, તે મને યાદ કર્યો? હા સ્વામી, જો તો મારા લાલની આ હાલત કોણે કરી છે? અંજની, જે કોઈએ પણ મારા લાલની આ હાલત કરવાની હિંમત કરી છે એને એનું ફળ ભોગવવું જ પડશે. પવન બધાના શ્વાસોનો સ્વામી છે. નભચર
જલચર અને થલચર બધા જ મારી કૃપાથી જીવિત રહી શકે છે. હું મારો પ્રવાહ રોકી બધાના શ્વાસોની શક્તિને હરી લઉં છું. પછી ભલે ને ત્રણેય લોકમાં બધાનું જીવન સમાપ્ત થઈ જાય. પ્રભુ, આ શું થયું? દેવી, ઇન્દ્રએ પવનના પુત્ર પર વજ્રનો પ્રહાર કર્યો છે, એટલે પવનદેવ ક્રોધિત થયા છે. બ્રહ્મદેવ, આ પવનનો પ્રવાહ ક્યાં અટકી ગયો? એ તો ત્રણેય લોકના નાથ ભગવાન વિષ્ણુ જ જાણે. ચાલો આપણે વિષ્ણુ લોક જઈએ, નહીં તો ત્રણેય લોક નષ્ટ થઈ જશે. ત્રણેય લોકના નાથ ભગવાન વિષ્ણુનો જય હો. પવનનો પ્રવાહ રોકાઈ ગયો છે પ્રભુ. ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો છે. અમે જાણીએ છીએ, કિંતુ દેવરાજ ઇન્દ્ર, આ તમારી જ ભયંકર ભૂલનું પરિણામ છે. મને સમજાયું નહીં પ્રભુ. એક સામાન્ય વાનર સમજીને જે બાળક પર તમે વજ્રનો પ્રહાર કર્યો છે, એ બાળક પવનદેવનો પુત્ર છે. જગતપતિ, પવનદેવે પોતાના પ્રવાહને મુક્ત ન કર્યો તો સર્વનાશ સર્જાશે. બ્રહ્મદેવ, એ માટે દેવરાજ ઇન્દ્રએ પવન દેવતાની ક્ષમા માંગવી જ પડશે. અહંકારી ઇન્દ્ર જ્યાં સુધી પોતાની ભૂલની ક્ષમા નહીં માંગે ત્યાં સુધી પવનના પ્રવાહની મુક્તિ અસંભવ છે. અસંભવને સંભવ તો તમે જ કરી શકો છો પવનદેવ. ઇન્દ્ર પોતાથી થયેલી ભૂલ માટે ક્ષમાની ભીખ માંગે છે. ક્ષમાની ભિક્ષા? ત્રણ લોકના જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે પવનદેવ. પવનના પ્રવાહને મુક્ત કરો. હનુ પર વજ્રનો પ્રહાર થયો હોવાથી તમારા પુત્રને હનુમાન કહેવડાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. અમારા આશીર્વાદ છે કે હનુમાનનો સંપૂર્ણ દેહ વજ્ર સમાન થઈ જાય. દેવરાજ ઇન્દ્ર, જે દેહમાં આત્મા નથી, વાણી નથી, એ દેહ વજ્ર સમાન થવાથી લાભ શું છે? મહાન લાભ થશે અંજની. ત્રણેય લોકના સ્વામી અંતર્યામી અમારી છોપડીએ પવનદેવ, હનુમાનની આત્મામાં સદાય પરમાત્માનો નિવાસ રહેશે. અંજની, તમારો પુત્ર અજર અમર રહેશે. આજ્ઞા કરો પ્રભુ. પવનના પ્રવાહને હવે મુક્ત કરો. જેવી ત્રણ લોકના નાથની આજ્ઞા. એ લોકો કોણ હતા માં? એ ક્યાં જતા રહ્યા? ભગવાન વિષ્ણુ લોક જતા રહ્યા. પિતાજી, મારે પણ વિષ્ણુ લોકમાં જવું છે. મારે મારા ભગવાનને પાસે રહેવું છે. માં મારા તોફાનોથી બહુ કંટાળી ગઈ છે. મારે ભગવાનને પાસે જવું છે. મારે ભગવાનને પાસે જવું છે. મારે ભગવાનને પાસે જવું છે. ભલે બેટા, જજે. માં, હું વિષ્ણુ લોક જઈશ. બેટા, આવી બાળહટ ન કરાય. તમને ખબર નથી અંજની, અમારા પુત્ર હનુમાનનો જન્મ જ વિષ્ણુ ભગવાનની સેવા માટે થયો છે. બેટા, ભગવાન હવે વિષ્ણુ લોકમાં નથી, દશરથ નંદન રામના રૂપમાં અયોધ્યામાં જન્મ લઈ ચૂક્યા છે. તો હું અયોધ્યા જઈશ. બેટા, અયોધ્યા અહીંથી બહુ દૂર છે. બેટા, દૂર છે તો શું થયું? શું પવનનો પુત્ર અયોધ્યા સુધી ઉડીને નહીં જઈ શકે? આમ હટ ન કર બેટા, હું તને અયોધ્યા લઈ જઈશ. ના, મારે તો અત્યારે અયોધ્યા જવું છે. મારે મારા ભગવાનને મળવું છે. હનુમાન. પ્રભુ, ભગવાન વિષ્ણુ છે બેટા, પ્રણામ કર એમને. હનુમાન, આ ધરતી પર તમારો જન્મ અમારી સાથે રહેવા માટે થયો છે. પરંતુ ક્યાં? ક્યારે? પંપાપુરીમાં. માતા પિતાની જેમ તમે પણ બાળક હનુમાનને બનાવી રહ્યા છો? નહીં હનુમાન, અમે બનાવી નથી રહ્યા, સાચી વાત કહી રહ્યા છીએ. સાચી વાત કહો છો? તો હું પંપાપુરીમાં આપને ઓળખીશ કેવી રીતે? જટાધારી ધનુર્ધારી રામના રૂપમાં, પોતાના નાના ભાઈ લક્ષ્મણની સાથે વનવાસીના રૂપમાં આપણો મેળાપ થશે. ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી. હમણાં લાવી મહારાજ.
ગુજરાત, આ વજ્રકાયા પર આપની મહાશક્તિનો કોઈ પ્રભાવ નહીં પડી શકે. હું પ્રભુ રામને મળવા જાઉં છું. તમારા મંગળ દર્શનથી મારું કાર્ય મંગળ બન્યું. ગજરાજ, આ હઠ છોડો અને પાછા જતા રહો. ઉઠો વાનર દેવતા, ગજરાજ જતા રહ્યા. કોણ છો તમે? પંપાપુરીમાં રહેવા વાળો હું અભાગી સુગ્રીવ છું. મારા મોટા ભાઈ વાલીએ મને દગો દીધો. એણે જ મારી ભાર્યા અને મારું સિંહાસન એણે છીનવી લીધું છે. એણે જ હાથીને ગાંડો તૂર કરીને મારી પાછળ મોકલ્યો હતો. સુગ્રીવ, જ્યાં સુધી આ ધરતી ઉપર એક ભાઈ બીજા ભાઈના મૃત્યુનું કારણ બનતો રહેશે, ત્યાં સુધી આ ધરતી ઉપર સ્વર્ગ અને શાંતિનું સ્વપ્ન કદી સાકાર નહીં થાય. આ દુખિયારા પ્રાણની રક્ષા કરનારા આપ કોણ? હું રામ ભક્ત હનુમાન. હનુમાનજી, જરા અહીંયા જુઓ. જોયું, મને મારવા માટે વાલીએ પ્રથમ હાથી અને હવે 2 ધનુર્ધારી મોકલ્યા છે. आगे चले बहुरी रघुराई ऋषिमुख पर्वत नियराई तह बस सचिव सहित सुगरी आवत देखी अतुल बल सीमा अब आगे चले बहुरी रघुरा. દશરથ નંદન શ્રી રામચંદ્ર પ્રભુનો જય હો. પ્રભુ, આ વાનરરાજ સુગ્રીવ છે. પ્રભુ, સુગ્રીવ, અમે તમારા મિત્ર છીએ અને વચન આપીએ છીએ કે જીવનભર આ મિત્રતા નિભાવશું. બાલી તમારો મોટો ભાઈ છે. અમારા વિચારથી એકવાર એને સમજાવવો જ જોઈએ. અહંકારમાં અંધ બનેલ વાલીને સમજાવવા જશે કોણ? પ્રભુ, હનુમાનને તમારો દૂત બનાવીને મોકલી શકો છો. પ્રભુ, અહંકારી વાલી કોઈથી ડરતો નથી. મારું મૃત્યુ માત્ર ભગવાન શ્રી વિષ્ણુથી જ થશે. રામ પણ ભગવાન વિષ્ણુનો જ અવતાર છે. હું માનવા તૈયાર નથી. જેવી આપની ઈચ્છા. પણ અજર અમર બાલી એ કેમ ભૂલી જાય છે કે સુગ્રીવ એમનો નાનો ભાઈ છે અને પંપાપુરીના સામ્રાજ્યમાં એમનો પણ થોડો ભાગ છે. તમે થોડી ઉદારતા દાખવી એમને એમનો ભાગ આપી દો તો સુગ્રીવના દૂત તરીકેનું મારું અહીંયા આવવું સફળ ગણાશે. હું આશા રાખું છું કે મારી અરજનો તમે સ્વીકાર કરશો. અરજ, જતો રહેથી, નહીં તો તારી ચામડી ઉખેડી નાખીશ. રાજદૂત ઉપર વાર કરવો એ અપરાધ છે. મને રાજનીતિ શીખવાડે છે નાલાયક. આલે શ્રી રામ, શ્રી રામ. તારે ભીષણ પરિણામ ભોગવવું પડશે વાલી. જા, તને જીવતો છોડી દઉં છું. જઈને તારા રામને કહેજે કે મારી સાથે ટક્કર ના લે, નહીં તો તારું ને તારા રામનું હાડકું નહીં મળે. વાલી, મારા પ્રભુનો આદેશ છે કે હું કોઈના પર વાર ન કરું, નહીં તો હમણાં જ ખબર પડી જાત. વાલી, તે મારી સાથે અન્યાય કર્યો છે. મારું રાજ મને પાછું આપી દે. તારી આ હિંમત મારી સામે આંખ ઉઠાવીને વાત કરે છે? જતો રહે અહીંયાથી, નહીં તો જાનથી મારી નાખીશ. કોણ કોનો જીવ લે છે તે જોવું હોય તો આવી જા પંપાપુરીમાં. હું તને મલયુદ્ધ માટે લલકારું છું.
પ્રભુ કેમ કાયર લલકારે પછી ભાગે છે યુદ્ધ મેદાનમાંથી? સુગ્રીવ, હવે હું તને ઓળખી લઈશ. યુદ્ધ કર. કાયર કોને કહે છે? ઉભો રે, આવું છું. પ્રભુરામ, એવી કોઈ પળ નથી માતાજી કે આપનું નામ મારા પ્રભુ રામના હોઠ પર ના હોય. હનુમાનજી, તમે દૂરથી આવ્યા હશો અને થાકી ગયા હશો. હા માતાજી, થાકી પણ ગયો છું અને ભૂખ પણ લાગી છે. જો તમારી આજ્ઞા હોય તો થોડી પેટ પૂજા પણ કરી લો. હા. જય શ્રી રામ. ઓમ નમઃ શિવાય. મૂર્ખ વાનર, કોણ છે તું? હું મૂર્ખ નથી. હું તો પ્રભુ રામની સંધિનો સંદેશો લઈને આવ્યો છું. અત્યારે તો રામનો દૂત લંકાપતિ રાવણની સામે બંધનમાં બંધાયેલો ઉભો છે. ક્યાં લંકેશ્વર રાવણની શક્તિ, ક્યાં ભિખારી રામ અને એનો આ સેવક વાંદરો? આશ્ચર્યની વાત છે, અશોક વાટિકા શોક વાટિકામાં બદલાઈ ગઈ તો એ અભિમાની રાવણને પ્રભુ રામની શક્તિનો પરિચય પણ ન થયો. ઉઠાવવો એ રાજનીતિ નથી. હાથ ઉઠાવવો રાજનીતિ નથી તો પછી રાજનીતિ શું છે? રાજદૂતને રાજસભામાં સન્માનપૂર્વક આસન આપવું એ જ છે રાજનીતિ.
આસન અને એ પણ આ વાનરને. જેના મનમાં અહંકારનો વાસ છે એ મને શું આસન આપવાનો હતો? હું રામ ભક્ત હનુમાન મારું આસન હું મારી જાતે જ બનાવી લઈશ. જય શ્રી રામ. અમારી સભામાં અમારું અપમાન. સૈનિકો, જોઈ શું રહ્યા છો? આગ લગાડી દો આ વાનરની પૂંછડીને. ભાઈ રામ, જાઓ. રામ ભક્તો વિભીષણ, તમારા અહંકારી ભાઈને સમજાવી દો કે સંસારની અંદર અગ્નિથી કોઈ ચીજ પવિત્ર નથી. રાવણ અગ્નિ પાપનો નાશ કરે છે અને પુણ્યને કંચનની જેમ ચમકાવી દે છે. મારી પૂંછડીને ખુશીથી આગ લગાવી દો. જય શ્રી રામ. જલ્દી કરો.
તો તમને જન્મો જન્માંતરના બંધનમાં બાંધી રહ્યો છું અને એ બંધન તમે જરૂર નિભાવશો. નિભાવીશ. માતાજી, રાવણને મેં બતાવી આપ્યું છે કે રામ શું છે. હવે તેઓ સત્વરે તમારી મુક્તિ માટે અહીં આવશે. બોલો, શું સેવા કરું? હનુમાનજી, મારા પ્રભુને કહેજો કે મારું રોમે રોમ એમના આગમનની પ્રતીક્ષા કરી રહ્યું છે. જેવી આજ્ઞા. જય શ્રી રામ. સ્વામી, જય શ્રી રામ. જાનકી મળી? પ્રભુ, રાવણે માતા જાનકીને લંકાની અશોક વાટિકામાં બંધ કરી દીધા છે. કેમ છે જનક નંદિની? જગતનો નાથ રઘુનાથ જેનું સ્વામી હોય એવી માતા જાનકીના મુખ ઉપર એક જ નામ છે, રામ રામ રામ. પણ પ્રભુ, માતા જાનકી તો મને જોઈને ખુશખુશાલ થઈ ગયા. આપણે અત્યારે ને અત્યારે લંકા તરફ જવું જોઈએ. પ્રભુ, નિરખારા તમારા નિર્મળા ભર્યા તળિયે મોટા ભંડાર સાગર દેવતા સાંભળજો હે આ સેવક નો પોકાર. હનુમાનજી, આપે મને યાદ કર્યો? હા સાગરદેવ, આજ મારા પ્રભુની પત રાખવાની વેળા આવી ગઈ છે. માતા જાનકીને મુક્તિ અપાવવા માટે પૂરી વાનર સેના લઈને લંકા પહોંચવું બહુ જરૂરી છે અને જ્યાં સુધી આપ માર્ગ ના આપો ત્યાં સુધી ત્યાં પહોંચવું અસંભવ છે. પવનપુત્ર હનુમાન, રામને માર્ગ આપવાનો મને કોઈ વાંધો નથી, પણ શું? જો હું રામને માર્ગ આપી દઉં તો પૃથ્વી પરના તમામ જીવોને મારે માર્ગ આપવો પડશે. સાગરદેવ, આનો કોઈ ઉપાય? પવનપુત્ર, ઉપાય છે. જલ્દી બતાવો. સુગ્રીવની સેનામાં નલ નીલ નામના 2 વાનરોને વરદાન છે. એમના હાથના ફેંકેલા પથ્થર પાણી પર તરે છે. તરતા પથ્થરોને જોડીને સેતુ બનાવી શકાય છે. એ સેતુ પર સુગ્રીવની વાનર સેના આરામથી લંકા સુધી પહોંચી શકે છે. જય શ્રી રામ. પ્રભુ, લંકા પહોંચવાનો રસ્તો મળી ગયો છે. નલ અને નીલ નામના વાનરોએ ફેંકેલા પથ્થર સાગર પર તરી શકે છે. આપણે એનો સેતુ બનાવી આપણી વાનર સેનાને લઈ લંકા પહોંચી શકીશું. પરંતુ હનુમાન, સેતુ બંધન પહેલા આપણે ભગવાન શંકરની પૂજા કરીને જ આગળ વધશું. જેવી પ્રભુની ઈચ્છા. ચાલો લક્ષ્મણ. ચાલો પ્રભુ. મહાદેવનું ધ્યાન ધરો. ઓમ મૃત્યુંજય રુદ્રાય નીલકંઠાય સંભવે અમૃતેશાય સર્વાય મહાદેવાય નમઃ. ઓમ નમઃ શિવાય. બ્રાહ્મણની દક્ષિણા. દક્ષિણા આપવા માટે અત્યારે વનવાસી રામ પાસે કાંઈ જ પણ નથી. બ્રાહ્મણ દેવતા છે. દક્ષિણા રૂપે હું તમારાથી સુવર્ણ મુદ્રાઓ કે સોના ચાંદી નથી માંગતો. તમારા જીવનના સત્કર્મોના પુણ્ય આ બ્રાહ્મણની જોડીમાં નાખી દો. રઘુવંશી રામ, ત્યાર પછી તમે ખુશીથી લંકામાં પધારો. ઠીક છે. સૂર્ય અને ચંદ્રમાની સાક્ષી રાખીને હું મારા જીવનના સત્કર્મો તમારા ચરણોમાં અર્પિત કરું છું. અયોધ્યાપતિ રામ, લંકા તરફ આવવાનું કારણ? સીતાનું હરણ કરવા વાળા રાવણનો સંહાર. તથાસ્તુ. લંકાપતિ રાવણ, મારા વિજય માટે ભગવાન શંકરની પૂજા કરાવવા તમે સ્વયં પધાર્યા છો. એનું કારણ? મેં અહીં બ્રાહ્મણ ધર્મનું પાલન કર્યું છે અને યુદ્ધના મેદાનમાં હું ક્ષત્રિય ધર્મનું પાલન કરીશ. એટલું યાદ રાખજો અયોધ્યાપતિ રામ. પથ્થર તરી તો ગયા, પણ જોડાશે કેમ? જય શ્રી રામ.
काट हिमार काट बिकट भट बहु कोटि कोटि धावगी जय राम प्रबल प्रताप कौशलनाथ गुण गण गावगी काट काट हिमार काट बिकट भट बहु कोटि कोटि धावगी जय राम प्रबल प्रताप कौशलनाथ गुण गण गावगी जय राम प्रबल प्रताप कौशलनाथ સ્વામી મેઘનાથ, જી પિતાજી. વનવાસી રામ વાનરોની સેના સાથે લંકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યો છે. મહાબલી કુંભકર્ણને જગાડો અને આપણા સૈન્યને સાબદું કરો. પિતાજી, આપણું સૈન્ય યુદ્ધ માટે તૈયાર છે. શાબાશ મેઘનાથ. રામને જરા જો રાવણની શક્તિની ખબર હોત તો એ લંકામાં ઘૂસવાની હિંમત ન કરત. જ્યારે શિયાળનું મૃત્યુ આવે છે ત્યારે ગામની તરફ ભાગે છે. ભાઈ રાવણ, ભગવાન રામ સ્વયં વિષ્ણુનો અવતાર છે, તેથી તેમને પડકારવા એ તમારી ભયંકર ભૂલ સાબિત થશે. ભાઈ, અમારા શત્રુના ગુણગાન કરનાર વિભીષણ, હવે તારું લંકામાં કોઈ સ્થાન નથી. નીકળી જા અહીંથી કાયર. સ્વામી, પર સ્ત્રીને બંદીવાન બનાવીને તમે મારા સેંથાના સિંદૂરને શા માટે ભૂસવાની તૈયારી કરી રહ્યા છો નાથ? શા માટે સોનાની લંકાને માટીમાં મેળવવા માંગો છો નાથ? શા માટે? મંદોદરી, રણક્ષેત્રમાં જનાર પતિ અને પુત્રના મંગળ માટે એની આરતી ઉતારવામાં આવે છે, એને આશીર્વાદ આપવામાં આવે છે. આંખોમાં આંસુ ભરીને એના અપશુકન કરવામાં નથી આવતા. લંકામાં પ્રવેશ કરવાનું નિમંત્રણ રામને મેં જ આપ્યું છે. પ્રભુ, લક્ષ્મણજીની ચિંતા ન કરશો. લંકાથી વૈદરાજ સુષેણ આવી ગયા છે. પ્રભુ, લક્ષ્મણજીને બચાવવા બહુ કઠિન છે, કારણ એ ઔષધ અહીં મળતી જ નથી. લક્ષ્મણ, વૈદરાજી, સંસારના કોઈ પણ ખૂણામાં લક્ષ્મણજીને બચાવવાની ઔષધિ મળશે? મળી તો શકે છે, પણ એ સ્થળ બહુ દૂર છે. ક્યાં છે સ્થળ? લક્ષ્મણજીના પ્રાણને બચાવવાવાળી ઔષધિ સંજીવની બુટ્ટી એ વિંધ્યાચળ પર્વત ઉપર છે, જે અહીંથી હજારો જોજન દૂર છે.
સૂર્યોદય સુધી ઔષધિ લક્ષ્મણજીને ના આપવામાં આવી તો સમજો લક્ષ્મણજીનું મૃત્યુ નિશ્ચિત છે. નહીં વૈદ્યરાજ, લક્ષ્મણને કઈ થઈ ગયું તો હું માતા સુમિત્રાને શું મોડું બતાડીશ? ઉર્મિલાના સિંદૂર વિહોણા મુખને જોવાની કલ્પના પણ નથી કરી શકતો. ધીરજ ધારણ કરો પ્રભુ. આપના ચરણોની કૃપાથી આપનો સેવક હનુમાન પવન વેગે ઉડીને સૂર્યોદય પહેલા સંજીવની બુટી લાવી આપના ચરણોમાં મૂકી દેશે. પરંતુ વૈદ્યરાજજી, હું એને ઓળખીશ કેવી રીતે? એ હીરાની જેમ ચમકતી હશે. બસ એને લઈ આવજો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. કાળનિધિ, હાજર થાવ. લંકેશ્વર મહારાજનો જય હો. શું આજ્ઞા છે પ્રભુ? તારે તારી માયા શક્તિથી હનુમાનને રોકવો પડશે. જો હનુમાન વિંધ્યાચળ પહોંચી જશે તો લક્ષ્મણના પ્રાણ બચી જશે. સાંભળ્યું તે? ના ના, હનુમાનને હું વિંધ્યાચલ પર્વત નહીં પહોંચવા દઉં મહારાજ. જાઓ. મહાત્માજી, દૂર હટ વાનર. તારા સ્પર્શથી તું મને અને મારી તપસ્યાને અપવિત્ર કરવા આવ્યો છે. મને રોકવાનું કારણ? કારણ? ત્રિકાળદર્શીને કારણ પૂછે છે? અમે જાણીએ છીએ કે લંકામાં લક્ષ્મણ મૂર્છિત પડ્યો છે અને તું એના માટે સંજીવની બુટ્ટી લેવા આવ્યો છે. આશીર્વાદ આપો મહારાજ કે સૂર્યોદય પહેલા હું સંજીવની બુટ્ટી લાવી શકું. અમારા આશીર્વાદ પ્રાપ્ત કર્યા વગર તું સંજીવની બુટ્ટી ક્યારેય નહીં લાવી શકે. એને માટે મારે શું કરવું જોઈએ? અહીંયાથી 100 ડગલા દૂર એક સરોવર છે. ત્યાં જઈને સ્નાન કર્યા પછી તને અમારા આશીર્વાદ પ્રાપ્ત થશે. જય શ્રી રામ. હનુમાન,
જય શ્રી રામ. વૈદ્યરાજજી, હું આખો પહાડ લઈને આવ્યો છું. ચાલો અને શોધી લો તમારી સંજીવની બુટ્ટી. ચાલ. શોધી લો. લક્ષ્મણ, લક્ષ્મણ, મેઘનાથ, હવે તારો કાળ તારી સામે આવી રહ્યો છે. હવે નથી સહન થતું સ્વામી. બંધ કરી દો આ યુદ્ધ. મારું દિયર મહાબલી કુંભકર્ણ માર્યો ગયો. તારા એક એક કરીને પ્યારા પુત્રો માર્યા ગયા. અને હવે હું આપને ચૂપ રહો મંદોદરી. યુદ્ધ ભૂમિમાં હાર કે જીત તો નિશ્ચિત છે. રાવણના આગળ વધેલા ડગલા યુદ્ધ ભૂમિથી પાછળ નહીં ખસે. કાલે પોતાની વિજયના ડંકા વગાડતો રાવણ પોતાના મહેલમાં પાછો ફરશે. સમજી? સ્વામી, હજુ પણ મારી વાત માની લો. સીતાજીને પાછા રામજી પાસે મોકલી દો. નહીં તો આ સોનાની લંકા માટીમાં મળી જશે. આ અસંભવ છે. મારા કામમાં માથું ન મારો. જાઓ. અહીં રાવણ પ્રગટ થાવ. લંકાપતિ રાવણ ઉપર એવું તે શું સંકટ આવી પડ્યું કે પાતાળ લોકમાંથી પોતાના નાના ભાઈ અહિરાવણને અહીં બોલાવવો પડ્યો? હું મારા શત્રુ વનવાસી રામ અને એના ભાઈ લક્ષ્મણને યમલોક પહોંચાડવા માંગુ છું. અને એ કામ ફક્ત તમે જ કરી શકો છો. ક્યાં છે શત્રુ? હું એને હમણાં જ ખતમ કરી નાખીશ. પરંતુ એ વનવાસીઓનો એક સેવક ખૂબ જ ચાલાક છે. લંકેશ્વર, હું વેદી વિદ્યાનો મહાવિદ્વાન. રામ લક્ષ્મણના સેવકની બધી ચાલાકીઓને મારી માયાની ચક્કીમાં પીસીને ચટણી કરી નાખીશ. રાવણને અહીં રાવણથી આ જ આશા હતી. અત્યારે વાનર સેવક હનુમાને રામ અને લક્ષ્મણને યુદ્ધના મેદાનમાં પોતાની પૂંછનો અભેદ્ય ગઢ બનાવીને એમાં સંતાડ્યા છે. ત્યાંથી તમારે રામ અને લક્ષ્મણને પાતાળ લોક લઈ જઈ એમનો ત્યાં વિનાશ કરવો પડશે. મોટાભાઈની આજ્ઞાનું પાલન જરૂર થશે. જાઓ. રાવણે તેના અંતિમ હથિયારના રૂપમાં પાતાળ નરેશ અહિરાવણને અહીં બોલાવ્યો છે. હવે તમારે ખૂબ સાવચેતીપૂર્વક અહીં પહેરો ભરવો પડશે. અહિરાવણ હનુમાનની હાજરીમાં એક પંખી પણ પરપોટામાં નહીં ઘૂસી શકે. હનુમાનજી, અહિરાવણ લંપટ છે, માયાવી છે. એ કોઈનું પણ રૂપ ધારણ કરી શકે એમ છે. જરા સાવધાન રહેજો. હું હમણાં જ આવું છું.
સ્વામી, તમે આને નથી ઓળખતા. આ તમારો જ પુત્ર છે, મકરધ્વજ. મારો પુત્ર મકરધ્વજ? સ્વામી, આ બધું શું છે? નહીં નહીં, આ બની જ ન શકે. આ બાળ બ્રહ્મચારીને કોઈ પણ માયા જાળમાં ફસાવવાનો પ્રયત્ન ન કર દેવી. માયા જાળમાં ફસાવાનો પ્રયત્ન નથી સ્વામી, આ સત્ય છે. માની મમતા કદી ખોટું નહીં બોલે. લંકા દહન પછી તમારી પૂંછની આગ ઓલવવા તમે સાગર તરફ ઉડી રહ્યા હતા. એ સમય તમારા પ્રસવ બિંદુનો પ્રસાદ મને મળ્યો હતો. મકરધ્વજ એ જ પ્રસાદનો પ્રતાપ છે સ્વામી. મકરધ્વજ, હનુમાન પાતાળપુરીમાં પ્રભુ રામની શોધમાં આવ્યા છે. માયાવી અહિરામની માયાથી પ્રભુ રામને બચાવવા અશક્ય છે. સૂરજ ઉગતાની સાથે જ અહિરાવણ રામ અને લક્ષ્મણનો ભોગ ચડાવશે. બલી? મારા રામ પ્રભુની બલી? નહીં, આ બની નહીં શકે. આ અસંભવ છે. અહિરાવણ અસંભવને સંભવ બનાવી જાણે છે. રામ ભરો સંતાઈ જાઓ. કોઈ જોઈ જશે. સંભાળીને, કોઈ જોઈ જશે. જય મા ચંડિકે. માં, તારે ભોગ જોઈએ છે ને? મળશે, જરૂર મળશે. પણ પહેલા મારા રામ લક્ષ્મણની સિદ્ધિ કરાવી દે માં. પછી તને અવશ્ય ભોગ મળશે માં, અવશ્ય ભોગ મળશે માં, અવશ્ય. નમાવવાનું છે એ તમારે અમને સમજાવવું પડશે. શું? ભક્ત રાવણ, તારે માથું નમાવીને એમની અંતિમ ઈચ્છા પૂરી કરવી જ પડશે. રાવણ, મારા આદેશનો તુરંત પાલન કર. દેવી ચંડિકે, આજે આપનો અવાજ બદલાયેલો કેમ લાગે છે? તારી મૂર્ખતાને કારણે બલિનો મુહૂર્ત વીતી રહ્યું છે. મારા આદેશનો તુરંત પાલન કર. જેવી માની આજ્ઞા. પ્રભુ, પધારો પ્રભુ. હનુમાન, મને વિશ્વાસ હતો કે તમે જરૂર આવશો. પ્રભુ, આ બધી તમારી જ કૃપા છે. જય શ્રી રામ. બાળકો, આ અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છે, એને છોડી મૂકો. છોડો.
લક્ષ્મણ, બે નાના બાળકોએ અશ્વમેઘ યજ્ઞના ઘોડાને પકડી રાખ્યો છે. તમે હનુમાનને લઈને જાઓ અને ઘોડાને છોડાવી લાવો. પ્રભુ, મારા હાથે બાળત્યા ન કરાવો. ચિંતા ન કરો લક્ષ્મણ, હનુમાન પોતાની યુક્તિ પ્રયુક્તિથી એ બાળકોના હૃદય જીતી લેશે. જેવી આપની આજ્ઞા પ્રભુ. લાવ, પહેલા હું આ ઘોડા ઉપર બેસીશ. આપણે બંને એક સાથે ઘોડા પર બેસશું. અરે નાના નાના બાળકો, હજી તમારા દૂધના દાંત પણ નથી ફૂટ્યા. આ ઝટપટ અશ્વમેઘ યજ્ઞના ઘોડાને છોડી દો, નહીં તો તમને બંનેને યમલોક પહોંચાડી દઈશ. તું તારું કામ કર, નહીં તો અમે તને યમલોક પહોંચાડી દઈશું. આ બાજુ આવી જા. હા હા, આ બાજુ. ચાલ જલ્દી આવ. હા. ધરતીની દીકરી ત્યારે પલમાં જ રે, અરે રે જોને ધરતી માં જ સમાણી. સીતે ભૈયા, તમારા વિના હવે કેમ જીવાશે? હનુમાન, તમારા વગર આ સંસારમાં કેમ જીવશે માતેશ્વરી? રાજા રામ, ધરતીના હૃદયને ચીરીને અમારી માને પાછી લાવો. સૂર્યવંશી રામ, આપને મહારાજા દશરથની સોગંદ છે, અમારી માં પાછી લાવો. અમને અમારી માં જોઈએ, અમને અમારી માં જોઈએ, અમને અમારી માં જોઈએ, અમને અમારી માં જોઈએ. તો ગઈ, એનું કાર્ય પૂરું થયું. હવે તમે લવકુશને લઈ અને રામ રાજ્યની સ્થાપના કરો. જેથી ગુરુદેવની આજ્ઞા. લવ કુશ, તમે સાચા સ્વામી ભક્ત છો મારા પ્યારા હનુમાન. પ્રભુ, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર છે, શેષ નાગની ફણો પર ઝૂલતી આ પૃથ્વી છે, ત્યાં સુધી તમે અજર અમર જીવન વિતાવશો. આ પૃથ્વી પર જે કોઈ તમારી ભક્તિ કરશે
એના તમામ કષ્ટો દૂર થઈ જશે. આ અમારો આશીર્વાદ છે. પ્રભુ, આપનો આ દાસનો રોમ રોમ પ્રતિપલ પ્રતિદિન આપનો મહિમા ગાતો જ રહેશે. અને આ પૃથ્વી પર જ્યાં પણ રામની કથા થશે ત્યાં આપનો આ દાસ હનુમાન પહેલેથી જ બિરાજશે. જય શ્રી રામ.